જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં વિવાદ શાળા નંબર 19ના આચાર્ય રામભાઈ ચાવડા પર વિદ્યાર્થીને માર્યાનો આરોપ વિદ્યાર્થીને કાનમાં માર માર્યાનો આક્ષેપ માર લાગ્યા બાદ વિદ્યાર્થીની તબિયત બગડ્યાનો દાવો ધ્રુવ પ્રવીણભાઈ પાંડાવદરા નામના વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બનાવને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો ઘટનાને લઈને તપાસની માંગ ઉઠી મારું નામ પ્રવીણભાઈ છે અર્જુનભાઈ પાંડાવદરા મારો છોકરો ધ્રુવ નામ છે પાણાખાણમાં આવેલ નિશાળ જે 19 શાળા નંબર 19 એમાં છોકરો ભણે છે 6ઠું ધોરણ એમાં છોકરાને 3 દિવસથી મારતા હતા પણ છોકરાએ મને ગઈ રાતે જાણ કરી હું આજે સાહેબ આગળ આવી ગયો નિશાળે તો સાહેબે મને ધક્કા મારી મારો કાઢી નાખ્યો તો છોકરાને લઈ છોકરો તો પપ્પા બહુ દુખે છે કાઢીને તો છોકરાને લઈને એની હોસ્પિટલ આવી ગયો અત્યારે એની જે કાંઈ સારવાર થાય છે છોકરાનું પેન્ટ આખું ભરાઈ ગયું પેશાબ કરી લીધો તો છોકરાને હેપી કરવા જવા ના દીધો સાહેબે માર માર્યો છોકરાને સાહેબ બેઠા બેઠા રોજ જોઈ છે છોકરો ગોઠણમાં સાહેબને અડી ગયો છે કે સાહેબ મને હેપી કરવા જવા દો મારું પેન્ટ ભરાઈ ગયું તો સાહેબ ઉભા થઈને છોકરાને 2 ઝાપટ મારે ને છોકરાને એમ કહે છે કે મને ડિસ્ટર્બ શું કામ કરે હે તમે ગયા તો તમારે કેવું હતું એટલે હું ગયો મેં સાહેબ તમે આ છોકરાને માર માર્યો કાલે તો મને તમે એના પપ્પા મેં હા તો 2 આ છાતીમાં મને આમ ધક્કો મારી મને બહાર કાઢી લીધી એટલે ભાઈ આ મુકેશભાઈ સાહેબ લઈને હું આવ્યો